જાણવાના છીએ આપણે નેટવર્ક માર્કેટિંગના બેનિફિટ શું છે. અત્યાર સુધી નેટવર્ક માર્કેટિંગ આપણે સમજ્યા તો છીએ જ, પણ આજે નેટવર્ક માર્કેટમાં આપણે શું જાણવાના છીએ? નેટવર્ક માર્કેટિંગ આપણે બેનિફિટ જાણવાના છીએ કે નેટવર્ક માર્કેટિંગના બેનિફિટ શું છે. અને નેટવર્ક માર્કેટિંગના હું ખાલી 15 જ બેનિફિટ બતાવવાનો છું. બાકી જોવા જઈએ તો નેટવર્ક માર્કેટિંગના અસંખ્ય બેનિફિટ છે, જેની કોઈ લિમિટ જ નથી. એટલા બધા બેનિફિટ છે નેટવર્ક માર્કેટિંગના. અને મેં બી નેટવર્ક માર્કેટિંગ બેનિફિટ જોઈ અને જ નેટવર્ક માર્કેટિંગ કર્યું હતું. અને તમને બી આજે ખ્યાલ આવશે કે નેટવર્ક માર્કેટિંગ બેનિફિટ કયા કયા બેનિફિટ છે, નેટવર્ક માર્કેટિંગ કરવાના ફાયદા કયા કયા છે, રાઈટ? સૌથી પહેલો ફાયદો છે કે અહીંયા બિઝનેસની તક મળે છે, તમને ઉદ્યોગની તક મળે છે. સ્વતંત્ર તમે વ્યવસાય કરી શકો છો. નેટવર્ક માર્કેટિંગ છે ને એ પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવાની એક ઉત્તમ, સારામાં સારી એક તક છે, જ્યાં તમારો કોઈ બોસ નથી હોતો. નોકરીની અંદર બોસ હોય છે, અહીંયા તમારો કોઈ બોસ નથી. સૌથી પહેલો ફાયદો છે કે અહીંયા તમારો કોઈ પણ બોસ રહેવાનો નથી. ના કોઈ ટાર્ગેટ કે નથી કોઈ મોટી ડિગ્રીની અહીંયા જરૂર. હા, ટાર્ગેટ કંપની નથી આપતી. નેટવર્ક માર્કેટિંગમાં માય લાઈફસ્ટાઈલની અંદર કોઈ ટાર્ગેટ હોતો નથી. પણ બીજી વસ્તુ ફાઇનલ છે કે ખુદને ટાર્ગેટ લઈને ચાલીએ ને તો જ ફાસ્ટ કરી શકીએ. આજ લાલજી સરે મસ્ત મજાની વાત કરી હતી બપોરે, 10,000 નો બિઝનેસ. ખુદને ટાર્ગેટ લેવો પડશે, કોઈ બોસ ટાર્ગેટ નહીં આપતા. મારે બધી જગ્યાએ નોકરી ગમે ત્યાં કરશો તો તમને ટાર્ગેટનું પ્રેશર હશે, કે આટલો લાવો, આટલો બિઝનેસ લાવો, આટલો બિઝનેસ લાવો એમ. પણ અહીંયા કોઈ ટાર્ગેટ તમને આપવામાં આવશે જ નહીં. ખુદને ટાર્ગેટ લેવો પડશે સ્પીડથી ગ્રોથ કરવા માટે. એટલે સૌથી પહેલો છે તમને અહીંયા ખુદનો બિઝનેસ, જેથી કરીને અહીંયા તમારો કોઈ બોસ નથી હોતો. અને બોસ નથી એટલે તમને ને મને કોઈ અહીંયા ટાર્ગેટ આપતું નથી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ અહીંયા કોઈ ડિગ્રીની જરૂર નથી. અહીંયા એક અંગૂઠા છાપ બી તમે જુઓ તો નેટવર્ક માર્કેટિંગ અત્યારે સક્સેસફુલ છે. પહેલા દિવસે બતાયા હતા, એક બાબુ થોમસ નું બતાવ્યું હતું કે નહીં બતાવ્યું ખબર નહીં, 4 ચોપડી પાસ છે, ડાયમંડમાં હતા. અને આજે ડાયમંડ છે, 20-25 લાખ રૂપિયા ઇન્કમ છે, 4 પાસ. નજીકમાં પ્રજાપતિ ભીખાભાઈ કરીને છે, ડિગ્રી નહીં યાર. આવા ઘણા બધા લોકો કહેવા જઈશ તો ડિગ્રી નથી, પણ તે છતાંય આજે સક્સેસ છે. એટલે નેટવર્ક માર્કેટિંગ તમે જ્યારે બી જોઈન કર્યું ત્યારે કોઈ ડિગ્રી પૂછતું નથી કે તમારી ડિગ્રી શું છે. તો કોઈ મોટી ડિગ્રીની જ જરૂર નથી. પણ હા, જેટલું આપણે ભણેલા હશું એટલું આપણને આગળ જતા વધારે બેનિફિટ મળશે. બીજું, આ ધંધાની અંદર કોઈ મોટો બિઝનેસ કરવા માટે કઈ મોટું રોકાણની એવી જરૂર નથી હોતી. ખાલી મોટો કઈ કરવાની જરૂર નથી. ખાલી સ્મોલ સ્મોલ સ્ટેપ કરી અને નાના નાના સ્ટેપ લઈ અને તમે આ ની અંદર સક્સેસ બની શકો છો. લાલજી સરે બતાવ્યું, પેલું સ્ટેપ તમે લો 10,000 નો બિઝનેસ. એની અંદર એક નાનું સ્ટેપ લેવાનું કીધું, પ્રોડક્ટ પ્રમોશન. તમે ઓફલાઈન કરો યા ઓનલાઈન કરો, પણ પ્રોડક્ટ પ્રમોશન કરો એટલે પેલું સ્ટેપ છે તમારું. બાકી બહુ મોટા સ્ટેપ હોતા નથી. તો નાના નાના સ્ટેપ કરી કરી અને તમે મોટું કરી શકો છો. તો સૌથી પહેલો ફાયદો તમે જાણ્યો હશે કે તમે એક અહીંયા બિઝનેસમેન બની શકો છો. ઉદ્યોગ કરવાની તમને તક મળે છે. અને એની અંદર ખાસ બતાવવામાં આવ્યું કે બોસ નથી, ટાર્ગેટ નથી, ડિગ્રી નથી, અને નાના નાના સ્ટેપ લઈ અને તમે બહુ જ મોટું કામ કરી શકો છો. તો ખ્યાલ આવી ગયો હશે કે પહેલા બેનિફિટ એ છે કે આપણે ઉદ્યોગ કરવાની, ધંધો કરવાની તક અહીંયા આપવામાં આવી રહી છે. સેકન્ડ છે લો સ્ટાર્ટ કોસ્ટ. મતલબમાં બહુ મોટું રોકાણ કરવાનું નથી. ઓછા રૂપિયાની અંદર તમે અહીંયા બિઝનેસ કરી શકો છો, સ્ટાર્ટ કરી શકો છો. અહીંયા કોઈ લાખો રૂપિયા લગાવવાના નથી, કરોડો રૂપિયા લગાવવાના નથી, કોઈ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું નથી. તો સૌથી પહેલો ફાયદો છે કે માર્કેટની અંદર તમે જશો તો તમારે લાખોની કરોડો રૂપિયા રોકવા પડશે બિઝનેસ કરવા માટે. પણ અહીંયા કોઈ રોકાણની જરૂર નથી પડતી. માત્ર ખાલી 10,000, 20,000, 30,000 નો સ્ટોક રાખી અને તમે બહુ જ મોટો બિઝનેસ કરી શકો છો. એ જ 20, 30, 40, 50,000, મતલબ 50 નહીં કે વધારે વધારે 20,000 રૂપિયા
ની પ્રોડક્ટ ઘરે સ્ટોક રાખી અને એનું રોટેશન કરી અને બહુ જ મોટો બિઝનેસ કરી શકો છો તમે. અને લાઈફ ટાઈમ માટે બસ એટલું જ રહેવાનું છે. 10-15-20 હજારનો સ્ટોક તમારે લાઈફ ટાઈમ માટે મેન્ટેન કરશો ને તો બી ચાલશે. કરોડો રૂપિયાનું, લાખો રૂપિયાનું રોકાણ કરવાની જરૂર નથી. બીજું, માર્કેટની જેમ કોઈ દુકાન રાખવાની જરૂર નથી. માર્કેટની અંદર કોઈ પણ નાના મોટું કામ કરવું હોય, એક પાન પાર્લર કરવું હોય તો બી દુકાન રાખવી પડે. બ્યુટી પાર્લર નું કરવું હોય તો બી બ્યુટી પાર્લર ની અંદર ઇન્વેસ્ટ કરવું પડે, એમાં બી દુકાન રાખવી પડે, એમાં જે મટીરિયલ ની જરૂર પડે, ચેર કે અલાવા જે બી જરૂર પડતી હોય બધું એમાં બી ઇન્વેસ્ટ કરવું પડે અને દુકાન પણ રાખવી પડે. આ બિઝનેસ નો ફાયદો એ છે કે તમે ઘરે રહીને બિઝનેસ કરી શકો છો. આના માટે કોઈ ઓફિસ ફી રાખવાની જરૂર નથી. હા, તમે એક લેવલ સુધી જાઓ પછી તમને એવું લાગે કે મારે સ્વતંત્ર ઓફિસે રહી અને કામ સારું થાય છે તો તમે તમારી પર્સનલ ઓફિસ કરી શકો છો કે ભાઈ અહીંયા સારા એવા ડિસ્ટ્રીબ્યુટર, તમારે બેઠક બી થાય કામ બી થાય તો તમે ઓફિસ રાખી શકો છો. જેમ કે અમે રાધનપુર ની અંદર રાખેલી છે, મેં લાલજી સર બેને. બાકી સ્ટાર્ટની અંદર તમારે કોઈ દુકાન તો ઓફિસ રાખવાની કોઈ જરૂર છે નહીં. રાઈટ? તો સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ ફાયદો છે કે તમે ઘરે રહીને પણ આ કામ કરી શકો છો. ત્રીજો ફાયદો એ છે કે ફ્લેક્સિબિલિટી એન્ડ વર્ક લાઈફને તમે બેલેન્સ કરી શકો છો. જેમ કે તમારી પર્સનલ લાઈફ અને ફેમિલી, જોબ કે બિઝનેસને તમે ડિસ્ટર્બ કર્યા વગર આ બિઝનેસને તમે ડેવલપ કરી શકો છો. જેમ કે એક હાઉસવાઈફ છે, હાઉસવાઈફને શું હોય, પહેલા તો ઘર સંભાળવાનું, બીજું સેકન્ડ જરૂર પડતી હોય તો નોકરી કરવાનું. તો શું કરતી હોય છે હાઉસવાઈફ? એક ઘરની સાથે સાથે નોકરી બી કરતી હોતી હોય છે. તો આ ત્રીજું કામ એવું છે કે તમે નોકરીથી થાકેલા છો, કંટાળેલા છો, તો આ એની અંદર તમે એ બધું બી બેલેન્સ કરી અને તમે અહીંયા આગળ વધી શકો છો, સક્સેસ બની શકો છો. એને કોઈ ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. કેમ જરૂર નથી? કારણ કે આમાં સ્પેશિયલ કોઈ ટાઈમ આપવાની જરૂર નથી હોતી. સ્પેશિયલ ટાઈમ ખાલી કયો હોય છે તમારો ને મારો? કે રાતના 9 થી 10, કદાચ વધારે ચાલો તો સવારે 10-10:30 સુધીનું સેશન હોય છે. એ સેશનની એ સમય તમારો ફિક્સ રહેશે. કેમ ફિક્સ રહેશે? કારણ કે એ જનરલ હોય છે ને, અહીંયાથી ટ્રેનિંગ આપવામાં આવે છે, એ સમય ફિક્સ રહેશે. બાકી તમારે જ્યારે કોલ કરવા હોય ત્યારે તમે કોલ કરી શકો છો. જ્યારે તમારે હોમ મીટિંગ કરવી હોય ત્યારે હોમ મીટિંગ કરી શકો છો. તમને તો સવારમાં ટાઈમ મળ્યો છે અને તમે આડોશી પાડોશીમાં મીટિંગ કરી શકો છો. ઝૂમ દ્વારા તમે પ્રોડક્ટ પ્રમોશન કરી શકો છો. મતલબ તમારા ટાઈમે તમે કરી શકો છો. કોઈ પણ ટાઈમની જરૂર નહીં પડે. એટલે બેલેન્સ, ફેમિલીનું બેલેન્સ કેમ થાય છે કે કારણ કે તમારું ફેમિલીનું કામ પતાવીને જ તમે અહીંયા કામ કરી શકો છો. અને જોબની વાતચીત કરીએ તો કોઈ પણ જોબ કરો છો અને ફેમિલીને પણ સંભાળવું છે તો જોબની અંદર એવું હોય કે 10 વાગે જોબ હોય તો તમારે દરેક કામ પતાવી 10 વાગે એટલે સામે જોબ હોય ત્યાં પહોંચી જવું પડે. સાંજે 6 વાગે, મતલબ 8 થી 10 કલાકની જોબ હોય તો એ 8 થી 10 કલાક તો તમારે ઘર સંભાળી નથી શકતા. એ તમારે જોબને સમય ફરજિયાત આપવો પડતો હોય 8 થી 10 કલાક. પણ અહીંયા એવું કોઈ ફિક્સ હોતું નથી. અહીંયા તમે કદાચ 10 વાગ્યાની જગ્યાએ 11 વાગે ફ્રી થયા પછી જાઓ તો કોઈ પ્રોબ્લેમ હોતો નથી. અને ત્યાં ફિક્સ સમય તમારે આપવો પડશે. અહીંયા કોઈ ફિક્સ સમય આપવાની જરૂર છે નહીં. કોઈ નાના મોટો બિઝનેસ કરે છે તો બી આપણે 12 કલાક 14 કલાક ફરજિયાત આપી. જેમ કે હું સુરતની અંદર રહેતો તો સુરતની અંદર સવારે પાન પાર્લર હોય, ડેરી પાર્લર હોય, પાન પાર્લર ડેરી પાર્લર ની હોય તો અમે સવારમાં 5 વાગે 6 વાગે પાન પાર્લર ડેરી પાર્લર ખુલી જતા. અને સુરતના રાતે 11 વાગ્યા સુધીનો સમય રહેતો. 11 વાગ્યા પછી સુરતના મ્યુનિસિપલનો નિયમ હતો કે ભાઈ 11 વાગે એટલે બંધ કરી દો, પણ તો છતાં લોકો બહાર વગાડતા. તો વિચાર કરો, સવારના 6 થી રાતના 10, કમસે કમ 11 થી 12 વાગ્યા સુધી એ લોકો એક પાન પાર્લર હોય કે ડેરી પાર્લર હોય એની અંદર સમય આપતા હોતા, એક દુકાન હોય કે એની અંદર સમય આપતા હોતા. પણ અહીંયા એવું નથી. નોકરીમાં 8 થી 10 કલાક આપવા પડશે. ઘરનો ધંધો છે તો 12 થી 14 કલાક, 16 કલાક બી લોકો આપે છે. પણ અહીંયા તમારી મરજી પ્રમાણે તમે કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક જેટલો વધારે સમય આપશો એટલો વધારે ગ્રોથ થશે, એટલા વધારે કોલ થશે, એટલા વધારે 1-to-1 થશે, એટલા વધારે ફોલોઅપ થશે. એટલા જેટલો વધારે સમય આપશો એટલે ટીમ મોટી બનતી રહેશે તો એની સાથે કનેક્ટિવિટીમાં રહેશો. પણ અહીંયા ફિક્સ નથી હોતું અને ફિક્સ સમય બી નથી આપવાનો હોતો. તમે 12 વાગે ફ્રી તો 12 થી 5, 5 કલાક તમારી પાસે સમય છે. છોકરા સ્કૂલે જતા રહ્યા પછી બહેનોને, તો એ 12 થી 5 ની અંદર તમે આ કામ કરી શકો છો. જેટલો
તમારી મરજી પ્રમાણે તમે અહીંયા સમય આપશો. પેલા માર્કેટ જેવું નથી. માર્કેટની અંદર દુકાનો તમે ઈચ્છા પડે એ ટાઈમે ના ખોલી શકો, પણ માય લાઈફસ્ટાઈલ તમને જ્યારે ટાઈમ મળે ત્યારે તમે કરી શકો. તો સૌથી પહેલો ફાયદો એ જ છે. ત્રીજો ફાયદો કે તમે તમારા ફેમિલીને ડિસ્ટર્બ કર્યા વગર પણ તમે માય લાઈફસ્ટાઈલને વ્યવસ્થિત રીતે તમે કરી શકો છો. ચોથો ફાયદો એ છે, સૌથી ઇમ્પોર્ટન્ટ છે, આત્મવિશ્વાસ. હકીકત બહુ જબરદસ્ત પોઈન્ટ છે કે તમે કોન્ફિડન્સ બિલ્ડ કરી શકો છો. ઘણા બધા લોકો શરૂઆતની અંદર એમઆઈ લાઈફસ્ટાઈલ નેટવર્ક માર્કેટિંગ કરે એટલે અંદર ડર હોય, વિશ્વાસ ના હોય ખુદ ઉપર. પણ અહીંયા ધીમે ધીમે તમે કામ કરતા જાઓ છો, ધીમે ધીમે મીટિંગ ટ્રેનિંગમાં આવતા જાઓ છો, ધીમે ધીમે લોકો સાથે વાતચીત કરતા રહો છો, તો તમારો આત્મવિશ્વાસ છે ને એ વધી જાય છે. અને તમારી અંદર જે નેગેટિવિટી રહે, રોજ ટ્રેનિંગમાં આવવાના ફાયદા શું છે? તમારે ઘણા બધા લોકોની અંદર તમારે કે મારી અંદર જે નેગેટિવિટી છે, મારાથી નહીં થાય, આ છે તે છે, તો દરેક જાતના જે નેગેટિવિટી પોઈન્ટ છે એ પોઝિટિવમાં ધીમે 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 દૂર થઈ જતો. જેમ કે એક્ઝામ્પલ તરીકે કોઈ કાચનો તમે ગ્લાસ લો, કાચના ગ્લાસની અંદર પાણી ભરેલું છે, પાણીની અંદર તમે કંઈ પણ નાખી દો છો, ચાહે હળદર હોય કે ચાહે સાઈ હોય, રાઈટ? અને પછી એ કાચના ગ્લાસનો કલર સાઈ નાખેલી હોય, પેનની સાઈ નાખેલી હોય, તો એ શું થઈ જાય? એકદમ બ્લુ કલર થઈ જાય છે પાણીનો આખો. પણ તમે નળની નીચે રાખશો, ધીમે ધીમે અંદર પાણી જતું રહેશે, બ્લુ કલર ધીમે 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 આછો થતો રહેશે, અને પાણી એકદમ ધીમે 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 ક્લિયર થશે. એક સમય આવશે બ્લુ કલર આખો નીકળી ગયો હશે, પાણીનો ગ્લાસ ભરેલો હશે, પણ એની અંદર શું હશે? એકદમ ચોખ્ખું પાણી હશે. એમ આપણી અંદર નેટવર્ક માર્કેટિંગ એટલે ઘણી બધી નેગેટિવિટી આવતી હોતી હોય બી છે. અને પછી ચાલુ કરી એટલે થોડી ઘણી આવે પણ છે, પણ એનો એક વસ્તુ ફાયદો છે કે જે તમારો આત્મવિશ્વાસ જયારે જયારે તૂટી જાય છે ને, ત્યારે ત્યારે તમે ટ્રેનિંગ ભરી લો છો ને, ત્યારે તમારો આત્મવિશ્વાસ વધશે. ધીમે ધીમે એક સમય તમે એવા હશો કે તમારો આત્મવિશ્વાસ પછી આસમાને પહોંચી ગયો હશે. તો અહીંયા સૌથી મોટો ફાયદો એ છે ચોથો, કે તમારો આત્મવિશ્વાસ વધી જાય છે અને તમારી અંદર પોઝિટિવિટી વધી જાય છે. તો પોઈન્ટ છે તમે ક્લિયર કરતા રહેજો, જેથી કરી અને તમને ખ્યાલ આવે, અને લખતા બી રહેજો, જેથી કરી તમને ખ્યાલ આવે કે 15 બેનિફિટ કયા છે નેટવર્ક માર્કેટિંગના, જેને લઈ અને આપણને ક્યારે નેટવર્ક માર્કેટિંગ વિશે આપણે નેગેટિવ બોલી શકીએ નહીં. અને ધીમે ધીમે તમારા સપના જે છે, કારણ કે શરૂઆતની અંદર જોયું હોય તો સપના હોય, પણ પછી ધીમે ધીમે આપણે અહીંયા લાલજી સરે ગોલ સેટિંગની વાતચીત કરી દીધી છે કદાચ. તો જે તમારા સપના છે એ સપના ધીમે ધીમે શું થાય છે? પૂરા થવાના ચાલુ થાય, અને તમે ઉત્સાહિત અને આત્મવિશ્વાસ બની જાઓ છો. જેમ કે પેલું સપનું હોય, પેલું નાનું એવું કોઈ કોઈ પણ નાનું એવું સપનું હોય છે. પેલું સપનું, ચલો મારું ચેક, ફર્સ્ટ ચેક મારું સપનું છે કે મારો મને મારી લાઈફ સ્ટાઈલ અંદર ફર્સ્ટ ચેક આવે. તો તમે કામ કરો છો તો ધીમે ધીમે પેલું સપનું પૂરું થાય, ચેક લાવવાનું. તો એવા કોઈ પણ તમે જે સપના લખ્યા છે એ સપના ધીમે ધીમે પૂરા થશે. અને એમને એમ તમારો આત્મવિશ્વાસ વધતો જશે. ઘણા બધા લોકોએ માય લાઈફસ્ટાઈલ ચાલુ કર્યું છે ત્યારે અંદર ડર હશે, પ્રોડક્ટ વેચાશે કે નહીં વેચાય. કેટલા લોકોને આવો ડર હતો કે પ્રોડક્ટ વેચાશે કે નહીં વેચાય, એવો અંદર ડર હતો. વિશ્વાસ નતો ખુદ ઉપર કે પ્રોડક્ટ વેચાશે કે નહીં વેચાય. કેટલા લોકોને ડર હતો? ચેટમાં લખી શકો છો, યસ મને સર ડર લાગતો હતો, હું ચાલુ તો કરું પણ ના વેચાણી તો ડર. કેટલા લોકોને ડર હતો? મી લખી શકે, સર મને બી ડર હતો અંદર. એમ ફટાફટ ફટાફટ. ઓકે, બાકી બધાને વિશ્વાસ હતો પહેલેથી, કઈ ચિંતા નહીં, પછી 50,000 ને લઈ લેશું ને વેચી નાખશું, એવું બધું બધાને હતું. આ કૃષ્ણાબેન ને જે હતો ડર, કૃષ્ણાબેને લખ્યું મને ડર હતો એમ, મી એમ. બાકી બધાએ તો 50,000 થી શરૂઆત કરી દીધી, એટલે કોઈને ડર હતો જ નહીં અંદર, હે ને? પહેલથી આત્મવિશ્વાસ જોરદાર જબરદસ્ત કહેવાય, કે તમને બધાને વિશ્વાસ હતો ખુદ ઉપર કે હું ગમે તેટલાની પ્રોડક્ટ લઉં તો વેચી મારીશ, અને હું મારી લાઈફ સક્સેસ બનીને. જેને વિશ્વાસ વધતો જે છે ને, એ લોકો નેટવર્ક માર્કેટમાં સક્સેસ બનતા જશે. પાંચમો બેનિફિટ છે, ટીમ સાથે સરળતાથી કામ તમે કરી શકો છો. આ બિઝનેસમાં કામ કરવું બહુ જ સરળ છે. કેમ કે આ બિઝનેસ ટીમ સાથે મળીને કરવાનું હોય છે, જેથી વ્યક્તિ હંમેશા કામ કરવા માટે હંમેશા ઉત્સાહિત રહે છે.
અને જ્યારે બહારની દુનિયામાં અંદર વ્યક્તિ હંમેશા એકલો હોય છે, એકલો જ કામ કરતો હોય છે. અહીંયા ટીમ સાથે હોઈએ છે, અહીંયા અપલાઈન હોય છે જે તમને હર પલ ગાઈડ કરે છે. અહીંયા ડાઉનલાઈન હોય છે જેની સાથે તમે મળી અને કામ કરી શકો છો. બારે હું દુકાન કરું છું તો હું એકલો જ છું, મારે એકલાને જ બધું કરવાનું છે. પણ અહીંયા ટીમ સાથે છે એટલે તમે બે જોઈ શકો છો કે મારી ટીમમાં આપણે આ યુનિટની અંદર છે તો લાલજી સાહેબ, ભૂમિકા બેન અને હું ત્રણેય ભેગા મળીને કામ કરીએ છીએ. ક્યારેય પ્રોબ્લેમ હોય, ભૂમિકા બેન ને નથી તબિયત સારી, લાલજી સર ને નથી સારી, મને નથી સારી, તો એકબીજા સંભાળી લઈએ છીએ. બહારની દુનિયાની અંદર મારી હું દુકાન ચલાવતો હોય, મને કઈ પ્રોબ્લેમ છે તો કોણ સંભાળવા આવવાનું છે? પણ અહીંયા અપલાઈન ડાઉનલાઈન દરેક લોકો સંભાળી લેતા હોતા હોય. અને ખૂબસૂરતી જુઓ તમે, દરેક અહીંયા બેઠેલા ડિસ્ટ્રીબ્યુટર અને લીડર કે નેટવર્ક માર્કેટિંગ બિલ્ડ કરી અને નીચે ટીમ તૈયાર કરવાના કારણે મોટા ભાગના સેશન લાલજી સર અને ભૂમિકા બેન જ લે છે. મારે તો કોઈ એક જ સેશન ભાગમાં આવે છે. તો આ નેટવર્ક માર્કેટિંગ બેનિફિટ તમે જુઓ કે એક વખત તમે ટીમ તૈયાર કરી અને ટીમની અંદર સારા લીડરો તૈયાર થઈ ગયા તો એ એમની ટીમ જાતે ડેવલપ કરશે, જે તમને લાઈફ ટાઈમ માટે ફાયદો મળતો રહેશે. તો અહીંયા આપણે દરેકને ભેગા મળીને ટીમ સાથે કામ કરવાનું છે. અહીંયા તમે કોઈ નવો ડિસ્ટ્રીબ્યુટર બનાવો છો તો તમારે ટ્રેનિંગ નહીં આપવાની, તમારા અપલાઈનની ટ્રેનિંગ ચાલે છે ઓલરેડી. 9 વાગ્યાનું સેશન બેસાડી દો, તમારી ટીમ ઓટોમેટિક તૈયાર થશે અને પછી એની સાથે ભેગા મળી અને કામ કરો. બહારની દુનિયાની અંદર કોઈ ક્યાંય સપોર્ટ કરતું હોતું નથી. ત્યાં એકલાય મહેનત કરવી પડે છે. નુકસાન થાય કે નફો થાય, એકલાય જ બધું કરવું પડતું હોય છે. અને જેના કારણે ઘણીવાર અંદર માણસ થાકી જતો હોતો હોય છે અને નિરાશ ને હતાશ દેખાતો હોય છે. અહીંયા નિરાશ ને હતાશ નહીં હોઈએ. અહીંયા તમને તમારા તમે સેજ નેગેટિવ થો છો, તમારી અપલાઈન તમને મોટિવેટ કરશે. તમારી ડાઉનલાઈન નું કામ આવશે એટલે તમને ઓટોમેટિક મોટિવેશન આવશે. એટલે કે અહીંયા ટીમની સાથે કામ કરવાનું હોય છે, અપલાઈન ડાઉનલાઈનની સાથે ભેગા મળી અને કામ કરવાનું હોય, જેના કારણે આપણે હંમેશા ઉત્સાહમાં રહીએ છીએ. છઠ્ઠો છે પર્સનલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. પોતાનો પર્સનલ ગ્રોથ થાય છે પોતાનો. જેમ કે સેશન ની અંદર મેં મારો ફોટો બતાવ્યો હતો અને એના પછી મારી લાઈફસ્ટાઈલ ની અંદર મેં તમને ફોટો બતાવ્યો તો તમને ખબર પડી છે પર્સનલ ગ્રોથ બહુ થાય છે. લાલજી સર ફોટા જોવા મળ્યા છે, ભૂમિકા બેન ફોટા જોવા મળ્યા છે, પણ આજે એમનો પર્સનલ ગ્રોથ કેટલો છે? એક સમય જે બોલવામાં અચકાતા હતા, મારી જ વાતચીત કરું તો મને સ્ટેજ ઉપર બહુ ડર લાગતો હતો. સ્ક્રીન ઉપર મને ડર લાગતો હતો કે હું ઝૂમ મીટિંગ લઉં, પણ હું ડરતો હતો. પણ આજે ધીમે ધીમે બાહ્ય પરિવર્તન અને આંતરિક પરિવર્તન બે મારા લાઈફની અંદર આવી ચૂક્યું છે, જેને કહેવામાં આવે પર્સનલ ગ્રોથ. અને પર્સનલ ડેવલપમેન્ટની ટ્રેનિંગના હજારો લાખો રૂપિયા થાય છે. બ્રાયન ટ્રેસી છે ને, પર્સનલ ડેવલપમેન્ટનો ટ્રેનર છે. તમે એની બુક વાંચજો પર્સનલ ડેવલપમેન્ટની. પર્સનલ ડેવલપમેન્ટની ક્યાંક ટ્રેનિંગ લેવા જજો, કેટલા રૂપિયા થાય છે. અહીંયા તમારી પર્સનાલિટી ગ્રોથ કરવા માટે, પર્સનલ ડેવલપમેન્ટ કરવા માટે, પર્સનાલિટી ડેવલપ કરવા માટે અહીંયા તમને ટોટલ વસ્તુ શીખવાડવામાં આવે છે. અને મને ખબર છે કે આ ધંધાની અંદર કેટલું બધું પરિવર્તન આવે છે. સૌથી પહેલા અહીંયા બોલવાનો ડર હોય છે. કારણ કે મેં સ્ટાર્ટની અંદર અમારું સિટી છે ભાભર, ત્યાં અમે મીટિંગ કરતા સ્ટાર્ટની અંદર, ત્યારે હોલમાં મીટિંગ કરતા અને હોસ્ટિંગ કરવાનો જેપી ભૂમિકાબેન માસ્ટર ક્લાસ લે છે એને કહેવામાં આવે પ્લાન. જયારે બી પ્લાન લેવાનો એના પહેલા હોસ્ટિંગ કરવાનું આવે, ઇન્વાઇટ કરવાનો આવે પ્લાન જે લેવાનો. તો હું હોસ્ટિંગ કરવા ગયો, પહેલી વખત મારી સામે 30-40 લોકો બેઠા હતા અને મેં માઇક હાથમાં પકડ્યું એટલે જય માય લાઈફસ્ટાઈલ, બસ સોરી જય માય લાઈફસ્ટાઈલ બી નતો બોલી શક્યો. નમસ્કાર કરે બીજું કઈ બોલી જ નતો શક્યો હું. પણ ધીમે ધીમે મારો બોલવાનો અહીંયાથી ડર દૂર થયો. અહીંયા તમારી અંદર નવી નવી સ્કિલ તમે ડેવલપ કરી શકો છો. તમારી અહીંયા ધીમે ધીમે જેમ જેમ ટીમ હશે ટીમની અંદર, આજે મને ઘણી વાર અંદર થાય હું 9 પાસ ને લોકો સર કરે. લાલજી મારા કરતા બી વધારે ભણેલો છે, ભૂમિકા મારા કરતા બી વધારે ભણેલી છે, સર કરે. કારણ કે પર્સનલ ડેવલપિંગ થયું. આજે હું ગમે ત્યાં હું ઉભો
એક વખત વ્હાઈટ શર્ટ ને ફર્સ્ટ ક્લાસ કપડા પહેરી ઉભો તો કે સાહેબ તમે વકીલ છો? મેં કીધું, ભાઈ વકીલમાં શું ભણવાનું આવે બી મને ખબર નહીં, કારણ કે પર્સનલ ડેવલપમેન્ટ મારું હતું. મને ના બોલતા આવડતું, મને ના કપડા પહેરતા આવડતું. પણ માય લાઈફ સ્ટાઈલ અંદર આવ્યા પછી મારો પર્સનલ ગ્રોથ થયો. તમારું ભાઈ અહીં પર્સનલ ગ્રોથ થાય છે, તમારી ભાઈ રિસ્પેક્ટ વધે છે, તમારી અંદર પણ એક ઉર્જા, નવી જિંદગી જીવવાનો અનુભવ તમે અહીંયા કરી શકો છો. તો તમારો વ્યક્તિગત વિકાસ થશે. શરૂઆતની અંદર ઘણા બધા લોકો અહીંયા હશે કે કોલ કરવામાં ડર લાગતો હશે, પણ આજે ધીમે 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 કોલ કરવાની અંદરથી શું થયું હશે? ડર દૂર થઈ ગયો હશે. એનો મતલબ શું થયો? તમારી સ્કિલ ડેવલપ થઈ, તમારી પર્સનાલિટી ધીમે ધીમે ડેવલપ થઈ રહી છે, તમારો પર્સનલ ગ્રોથ ધીમે ધીમે થઈ રહ્યો છે. તો વ્યક્તિગત ગ્રોથ બહુ જબરદસ્ત થાય છે. છઠ્ઠો પોઈન્ટ છે, અને જ્યાં આ બધું મેળવવા માટે બહારની દુનિયાની અંદર લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે, મેં વાતચીત કરી ને, લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, પણ અહીંયા ઝીરો ઇન્વેસ્ટમેન્ટની અંદર આ બધી વસ્તુ તમને મળી જાય છે અને તમે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી વ્યક્તિ બની જાઓ છો આ ધંધાની અંદર. એમ સાતમો પોઈન્ટ છે આત્મનિર્ભરતા. જે સેલ્ફ રિલાયન્સ કહેવામાં આવે છે. આ બિઝનેસની અંદર મોટો ફાયદો એ છે કે તમે આત્મનિર્ભર બનો છો. અને અત્યારના સમયની અંદર દરેક વ્યક્તિ ચાહે છે કે આત્મનિર્ભર બનવું છે. અને કોરોનાની અંદર મોદી સાહેબે કીધું હતું આત્મનિર્ભર બનો, આત્મનિર્ભર બનો, આત્મનિર્ભર બનો. હું એવું પૂછું કે મિડલ ક્લાસ લોકો માટે નેટવર્ક માર્કેટિંગ એક આત્મનિર્ભર બનવાનો સારામાં સારો વ્યવસાય હોય તો નેટવર્ક માર્કેટિંગ માય લાઈફસ્ટાઈલ છે. ઘણા બધા કટિંગ બી પડ્યા છે આત્મનિર્ભર બનવા માટેના, કે તમે આત્મનિર્ભર બનો. આજે ઘણા બધા લોકો આત્મનિર્ભર બની નથી શકતા હોતા, પણ આ વ્યવસાયની અંદર તમે ખુદ આત્મનિર્ભર બની શકો છો. તમારે કોઈ પાસે કઈ કરવા જરૂર નથી. જેમ કે હાઉસવાઈફ છે તો તમે આત્મનિર્ભર બની ગયા, તમારા હસબન્ડ ઉપર તમે ડિપેન્ડ નહીં રહેવું જોઈએ તમારે. મતલબ ના રહેવું હોય તો બી તમે ખુદ આત્મનિર્ભર બની શકો છો. પરંતુ દરેક વ્યક્તિ માટે આ ખાલી સપનું બનીને રહી જાય છે. આ બિઝનેસને તમે હજારો ઉદાહરણ તમે જોઈ શકો છો. ઘણા બધા લોકોને આત્મનિર્ભર બનવું તો છે, પણ કોઈ એવો રસ્તો મળતો નથી કે હું આત્મનિર્ભર બની શકું, હું ખુદ ઉપર ડિપેન્ડ રહી અને જિંદગી જીવી શકું. મારા કોઈ ઉપર ડિપેન્ડ ના રહેવું જોઈએ. પણ અહીંયા તમે ખુદ માય લાઈફસ્ટાઈલ ની તમે આત્મનિર્ભર બની શકો છો અને તમે કેવો બિઝનેસ કરી અને હજારો લોકોના ઉદાહરણ છે, તમે પણ એક ઉદાહરણ બની શકો છો. અને જે આ બિઝનેસ પેલા કોઈના સહારાથી જીવતા હતા, આજે વ્યક્તિ આ બિઝનેસના કારણે આત્મનિર્ભર બની પોતાના અને પોતાના પરિવારના સપના પૂરા કરે છે, દેશ વિદેશ ફરે છે, ઘર ગાડી બંગલા મિલકત પોતાના દમ ઉપર વસાવે છે. અને ભગવાને આ ચાન્સ તમને પણ આપ્યો છે. આ બિઝનેસમાં બધું એચિવમેન્ટ તમે કરી શકો છો. આ એક એવો બિઝનેસ છે કે તમે જે ચાહો છો એ ખુદ એચીવ કરી શકો છો. કોઈના ઉપર ડિપેન્ડ રહેવાની કોઈ જરૂર છે નહીં. લીડરશિપ ડેવલપમેન્ટ, તમે એક લીડર બની શકો છો. ને એવું કહેવામાં આવે દુનિયાને કે લીડર હોય ને એ જ પૈસા કમાય છે. કોણ કમાય છે? એક લીડર હોય છે એ પૈસા કમાય છે. એક કોઈ નાના મોટા વ્યવસાય હોય એનો એક મેનેજર હોય છે તો એ પ્રમાણે પૈસા કમાઈ શકે છે. પણ એક રિલાયન્સ નો મેન હશે જે બી કહેવામાં આવતું હોય, પણ એક લીડર હશે જે આખી રિલાયન્સ ને ડેવલપ મતલબ લીડ કરતો હશે. કે જામનગર ની અંદર છે, જામનગર ની અંદર રિફાઈનરી છે, તો એક એક મેઇન લીડર હશે, સૌથી વધારે ઇન્કમ એ કમાતો હશે. આ બિઝનેસ ની અંદર તમને લીડરશિપ ક્વોલિટી તમારી બહાર નીકળશે. ના, લીડરશિપ ક્વોલિટી ડેવલપ થાય છે ધીમે ધીમે. તાત્કાલિક કઈ નહીં થાય, પણ ધીમે ધીમે તમારી અંદર લીડરશિપ ક્વોલિટી થશે. તમે એક ડિસ્ટ્રીબ્યુટર બનશો એટલે તમે એક લીડર, એક ડિસ્ટ્રીબ્યુટર લીડ કરવાનું ચાલુ કરશો. જે લીડ કરી શકે છે ને એ જ મોટા રૂપિયા કમાઈ શકે છે. ડિસ્ટ્રીબ્યુટર બનાવ્યા પછી એને લીડ કરવું જરૂરી છે. અને અહીંયા લીડરશિપ ડેવલપમેન્ટ તમારું ખુદનું થાય છે. તમને એક એવી સુવર્ણ તક મળે છે કે તમે બીજા વ્યક્તિના જીવનમાં તમારી વાતથી અને સપોર્ટથી તમે એ વ્યક્તિનું જીવનમાં પરિવર્તન કરી શકો છો. હજારો વ્યક્તિઓને લીડ કરી શકો છો, લોકોના જીવનની અંદર વેલ્યુ એડ કરી શકો છો અને એક સાધારણ વ્યક્તિના સપના પૂરા કરવા માટે તમે તમારું યોગદાન પણ આપી શકો છો. તમારું તો થાય જ છે. તમે નક્કી કરો મારે 10 લોકોની જિંદગી બદલવી છે અને એ 10 લોકોને લીડ કરો અને 10 લોકોને મહિને 50,000, લાખ, 2 લાખ, 5 લાખ કમાતા કરો.
એક લીડર બની જાઓ. તમે ઓલરેડી પૈસા કમાવાના છો, રાઈટ? તો અહીંયા તમારું લીડરશિપ ડેવલપમેન્ટ તમારું થાય છે. તો પર્સનલ ફિલફુલ એન્ડ પર્પઝ, વ્યક્તિગત પરિપૂર્ણતા અને હેતુ. મેં આ બિઝનેસની અંદર ચમત્કાર થતા જોયા છે, લાઈવ ચમત્કાર થતા. જ્યારે કોઈ વ્યક્તિ બિઝનેસને ચાલુ કરે છે એની સાધારણ જરૂરિયાત માટે ચાલુ કરે છે, અને આજે બી તમે મર્સિડીઝ ઓડીના સપના જોઈ નહીં આયા હોય કે હું મારી લાઈફસ્ટાઈલની અંદર મર્સિડીઝ કે ઓડી કે BMW લાવીશ ને કરોડો રૂપિયાના બંગલામાં રહીશ કે પછી ફોરેન ટૂર કરીશ. કે જ્યારે એક ડિસ્ટ્રીબ્યુટર બને છે ને ત્યારે એટલું બધું મોટું વિચારીને નથી આવતા હોતા. એક પોતાની જરૂરિયાત હોય. જેમ કે મેં મારી લાઈફસ્ટાઈલ સ્ટાર્ટ કર્યું ત્યારે મને એવું હતું કે હું કોમ્પ્યુટર ક્લાસ, પ્રિન્ટિંગ પ્રેસ, અગરબત્તીનું મેન્યુફેક્ચરિંગ, ટ્રાવેલિંગનું કરું છું, એની સાથે સાથે મારા ઉપર કર્જ છે. મહિને 15,000, 20,000 રૂપિયા, 25,000 રૂપિયા કમાવા મળ્યા રહેશે ને તો બહુ થઈ ગયું. પણ ધીમે ધીમે અહીંયા આવ્યો એટલે મને એવું લાગે મારા જીવનની અંદર પણ પરિવર્તન, મતલબ ચમત્કાર થયો. આવા ઘણા બધા લોકોની અંદર જીવનની અંદર ચમત્કાર થતા હોય છે. એવું સાધારણ જરૂરિયાત માટે જ ચાલુ કરે છે, પણ જેમ જેમ વ્યક્તિ બિઝનેસમાં આગળ વધે છે એ વ્યક્તિ જીવનના લક્ષ્ય મોટા થઈ જાય છે. વિચાર્યું નતું કે હું 10 લાખની ગાડી લાવીશ, આજે લઈને ફરું છું. વિચાર્યું નતું કે હું થાઈલેન્ડ જઈશ, કે ભાઈ જે મહિને 15-20 હજાર રૂપિયા મળે એ બહુ થઈ ગયા એમ. આજે તમને બી કોઈને 15 દિવસ થયા હશે, મતલબ 20 દિવસ કે મહિનો થયો હશે, તો તમને અંદર હજી બી ડર હશે કે હું આ લોકોને એમ આગળ વધીશ કે નહીં વધુ. પણ દોસ્ત મિત્ર ટકી ગયા ને, તો મારી ગેરંટી છે તમને ખુદને એવું હશે કે હવે તો હું 100% હું ધારીશ એટલે ઇન્કમ અહીંયા કમાઈ શકીશ, અને તમારા જીવનની અંદર પણ ચમત્કાર થશે. અને તમારા જીવનના જે લક્ષ્ય છે એ ધીમે ધીમે મોટા થતા જશે. જેમ જેમ તમે એચીવ કરતા જશો એમ એમ તમારા લક્ષ્ય પણ મોટા થતા જશે, અને એ વ્યક્તિ જીવન જીવવાનો પ્રયાસ ક્લિયર થઈ જશે, અને એવા લક્ષ્ય નિર્ધારિત કરે છે જેને પૂરા કરવા અસંભવ હોય છે પણ આ બિઝનેસના કારણે સંભવ થઈ જાય છે. એનું કારણ એક જ છે કે મારી ઘણી બધી જગ્યાએ જોયા છે કે એક વ્યક્તિ છે, સ્ટાર્ટ કરી દીધું છે, તો એની નીચે એવા લોકો આવી ગયા છે, એજ્યુકેટેડ, મહત્વકાંક્ષી, જીવનની અંદર કંઈક કરવા વાળું, એ લોકોએ ગ્રોથ કર્યો છે, અને આપણું ઓટોમેટિક એ લોકોનું કામ થઈ ગયું છે. તો મારી લાઈફસ્ટાઈલ અંદર એક નામ નહીં આપું, પણ એક વ્યક્તિ છે જેની ડાબી અને જમણી એવા એવા લીડરો આવી ગયા છે, મતલબ બ્રાન્ચ 1 માં, બ્રાન્ચ 2 માં એવા લીડરો આવી ગયા છે ને કે વ્યક્તિએ કરી છે શરૂઆતની મહેનત, પણ આજે કઈ પણ ના કરે ને તો બી સીલિંગ ઓટોમેટિક લાગે, ઓટોમેટિક લાગે, ઓટોમેટિક લાગે, કઈ પણ ના કરે તો બી. કારણ કે નીચે એવા લીડરો છે જે લીડરોને કંઈક કરવું છે. એક લીડર છે જેની નીચે 150+ NTCA બહુ છે બ્રાન્ચ 1 માં, અને બ્રાન્ચ 2 ની અંદર એવા લીડર છે કે જે UTC છે, WTC છે, NTC હશે 100+, એક બાજુ 150+ NTC, એક બાજુ 100+ NTC છે. 250 થી 300 NTC બહુ છે. એમને ખબર બી નથી કે મારા NTC કયા કયા રાજ્યમાં છે, કયા કયા છે એ બી. નેટવર્ક માર્કેટિંગનો સૌથી મોટો પોઈન્ટ છે, પણ હા એ લેવલ સુધી જતા સુધી આપણે એના પાછળ શરૂઆતમાં મહેનત કરવી પડશે. આજે હું એક બી મેસેજ ગ્રુપમાં નહીં નાખતો, પણ ટીમની અંદર બેન છે, લાલજી સર મેસેજ નાખે છે, પ્લાનિંગ કરાવડાવે છે, બધું કરે છે. તો અહીંયા તમારા પણ ધીમે ધીમે જે અસંભવ લાગતા જે સપના છે એ ધીમે 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 તમારા સપના સંભવ થઈ શકે છે. મની ફ્રીડમ જેને કહેવામાં આવે છે, ફાઇનાન્શિયલ ફ્રીડમ. આ બિઝનેસની અંદર પૈસાની આઝાદી જ મળે છે મિત્ર. પ્રકાશ સર ઘણી વાર મને કહે છે કે પરેશ, પૈસાની આઝાદીની વાત જ મત કર. અઠવાડિયું થાય એટલે 2,10,000 આવે છે. કઈ પણ ખરીદી કરવા જાય તો ચિંતા હોતી નથી. ખબર જ છે આવતા બુધવારે 2,10,000 આવી જ જવાના છે. ખબર જ છે આવતા બુધવારે 2,10,000 આવી જ જવાના છે. દર બુધવારે 2,10,000 આવે છે. કેટલી પૈસાની આઝાદી, હું કામ કરું કે ના કરું. સાહેબ એક વખત ફરવા ગયા હતા, 10 થી 12 દિવસ ફરવા ગયા હતા.
એની અંદર બે વચ્ચે બુધવાર આયા હતા, 4 લાખ વાપરી નતા આયા, પણ 4 લાખ ઇન્કમ ખાતામાં આવી ગઈ હતી. કામ નતું કર્યું તો આને કહેવાય પૈસાની આઝાદી. તો અહીંયા પૈસાની આઝાદી મળે છે એટલે પોતાના ઈચ્છા પ્રમાણે ખર્ચ કરી શકે છે, પોતાના સ્વપ્નોને સાકાર કરી શકે છે. વ્યક્તિ પોતાની મરજીથી પૈસા જેમ ઈચ્છા પડે એમ ખરીદી કરી શકે છે. મનચાહી જિંદગી પણ એ જીવી શકે છે. કીધું ને, મનચાહી જિંદગી તમે નક્કી જ છે કે આવતા અઠવાડિયે 2,10,000 આવવાના છે, અને અત્યારે ખાતાની અંદર 5 લાખ પડ્યા, ચિંતા નહીં, વાપરી નાખો. આવતા અઠવાડિયે 2,10,000 આવવાના છે, કોઈ ટેન્શન વગર. એટલે અહીંયા જે પૈસાની આઝાદી મળે છે, જે ટાઈમ મની ફ્રીડમ જે મળે છે, હાલ નહીં મળે, પણ સમય જતા જે લોકોએ લીધા છે, મેં ઘણા બધા લોકોને હું ઓળખું છું જેમની લાઈફની અંદર આજે મની ફ્રીડમ છે. બીજો છે સમય, જેને ટાઈમ ફ્રીડમ. મની ફ્રીડમ અને ટાઈમ ફ્રીડમ અને સિક્યુરિટી એક એવો બિઝનેસ છે જ્યાંથી ત્રણ ત્રણ વસ્તુ મળે છે. સમજો, આ બેનિફિટ ક્યાંય નથી, આ ત્રણ બેનિફિટ તો તમને ક્યાંય નહીં મળે. મની ફ્રીડમ, પૈસા છે પણ ધંધો બંધ થઈ જશે એના ડરમાં પૈસા મન ફાવે વાપરી નહીં શકો અને વાપરી શકશો. સમયનું ફ્રીડમ, તમે પૈસા કમાવો છો, તમારો ધંધો ચાલે છે, તમારી આવક મહિને 5 લાખ રૂપિયા છે, પણ તમને ટાઈમનું ફ્રીડમ નહીં હોય. તમે અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ ક્યાંય તમે ધંધો બંધ કરી અને ફરી નહીં શકો. તમે એ ધંધો કોઈના ભરોસે તમે છોડી અને 15 દિવસ, અઠવાડિયું, 5 દિવસ બી હું તો નહીં ફરી શકો તમે. પણ અહીંયા કોઈ જરૂર એવી છે નહીં. ટાઈમ ફ્રીડમ બી મળે છે, મની ફ્રીડમ બી મળે છે, અને સમયની આઝાદી મળે છે. તમારી ગેરહાજરીમાં પણ બિઝનેસ સિસ્ટમ તમને કમાઈને આપે છે. નવી નવી જગ્યાએ તમે ફેમિલી સાથે ફરવાનો મોકો બી મળે છે, કારણ કે ધંધો આ બાજુ ચાલુ જશે. નવી નવી ટૂર બી મળે છે. તમે તમારા સમય અનુસાર ગમે ત્યાં જઈ કામ કરી શકો છો, અને સમય અનુસાર તમે ફરવા પણ જઈ શકો છો. પણ હાલ નહીં, એને થોડો સમય લાગશે, થોડી ટીમ બનશે, પછી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આજે લાલજી સર ની ભૂમિકા બેન છે, કરે છે. હું જઉં તો બી એમનું ચેક બનાવવા માટે, એમની ટીમ ડેવલપ કરવા માટે હું કદાચ ક્યાં બી જતો હોઉં અઠવાડિયું, પણ હું અઠવાડિયું વારે ફરીને આવું ત્યારે મારો તો ચેક કમ્પ્લીટ બની જ ગયેલો હોય. એમ આવનારા સમયને તમે પણ આવી રીતે લીડરોને ક્રિએટ કરશો તો તમને બી ટાઈમ ફ્રીડમ, મની ફ્રીડમ મળશે. સ્વ સશક્તિકરણ, આપણા સ્કૂલ કોલેજની અંદર જોબ માટે, કામ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. એમાં કોઈ એવો સબ્જેક્ટ નહીં હોતો કે આપણને જિંદગી જીવવા માટે તૈયાર કરે, આપણી જિંદગીને બેમિસાલ ક્રિએટ કરવા માટે હેલ્પ કરે. કોઈ સ્કૂલની અંદર એવું શીખવાડવામાં આવ્યું છે અત્યાર સુધીની અંદર કે તમારે કેવી રીતે જિંદગી જીવવી છે? એ શીખવાડે. તમારે જીવનની અંદર આગળ વધવા માટે તમને હેલ્પ કરે, કે તમને મતલબ એ ટાઈપનું નોલેજ આપે કે ભાઈ તારી જિંદગી તારે આવી રીતે જીવવાની, એવું કોઈ શીખવાડતું નથી બહારની દુનિયાની અંદર, રાઈટ કે નહીં? પણ અહીંયા શું છે, અહીંયા તમને સાથે રહી અને બધું કામ કરાવરાવે છે, બધું શીખવાડે છે. ભૂમિકાબેન, હું ઘણી વાર ઓફિસે બેઠો હોય ત્યારે ભૂમિકાબેન ફોલો લેતા લોકો શીખવાડે છે, આવી રીતે બોલવાનું, આવી રીતે નહીં બોલવાનું, આર્યા પોઈન્ટ ઉપર બોલવાનું. અને જયારે નેટવર્કમાં તમને જે પ્રકારનું જીવન જીવવું છે ને, એની માટે તમારી મેન્ટલ બ્લુપ્રિન્ટ બી તૈયાર કરવામાં આવે છે. અત્યારથી કહેવામાં આવતું છે કે તમે આવું વિચારો, આવું તમે કરો, રાઈટ કે નહીં? તમારી જીવનની બ્લુપ્રિન્ટ અહીંયા તમને તૈયાર કરી દેવામાં આવે છે, અને બે મિસાલ વ્યક્તિ તમે બની જાઓ છો આ બિઝનેસની અંદર, અને તમારી એક યુનિક પર્સનાલિટી ડેવલપ થઈ જાય છે. લોકોને મદદ કરવી સૌથી સારામાં સારો પોઈન્ટ હોય તો મને ગમતો હોય તો આ પોઈન્ટ, લોકોને મદદ કરવી. આ એક એવો બિઝનેસ છે જેમાં તમે બીજા લોકોને મદદ કરી શકો છો. અત્યારે તમે ડિસ્ટ્રીબ્યુટર બનાવો, તમને એમ લાગતું હોય કે ભાઈ ડિસ્ટ્રીબ્યુટર બનાવવા, સગા સંબંધીને આની અંદર લાવવા, અને શું કે છે, શું નહીં કે. પણ એક વસ્તુ સમજી લેજો કે આ બિઝનેસ ને તમે લાયા છે, લાવવા અઘરા છે, તમને લાગતું હશે.
આવા બી અઘરા છે, પણ એક વખત આવી ગયા, આ સિસ્ટમ ને શીખી ગયા, કાલે 25,000 50,000 લાખ રૂપિયા કમાતા થયા તો તમને શું કહેશે? સારું કહેશે, ખોટું કહેશે? મારી લાઈફની વાત કરી તો મને 20 વર્ષની મહેનત પછી મને બહારની માર્કેટની અંદર એવું લાગતું કે હવે જીવનની અંદર આપણા માટે કોઈ બિઝનેસ છે નહીં, અને આપણે હવે જીવનની અંદર જે સપના જોયા હતા એ હવે મને લાગતું નહીં 20 વર્ષ પછી પૂરા થશે. પણ એક વ્યક્તિ મારી લાઈફની અંદર આવ્યો, મને હેલ્પ કરીને આજે બી કરી રહ્યા છે મને હેલ્પ. આજે બી કે છે, પરેશ, ભલે ઇન્કમ 10 લાખ પ્લસ 15 લાખ પ્લસ ઇન્કમ છે, પણ આજે બી મને જે જરૂર પડે ત્યાં હેલ્પ કરવા તૈયાર છે. અને મદદ કરે છે, જેના કારણે આજે હું મહિને લાખ રૂપિયા 1.25 લાખ મહિને ઇન્કમ કરી રહ્યો છું. તો હું એ વ્યક્તિને મેં સારું કહેવાનું, ખોટું કહેવાનું? કેટલા લોકો કહેશે એ વ્યક્તિને, જે વ્યક્તિએ મને બિઝનેસ બતાવ્યો છે, મને લાખ રૂપિયા ઇન્કમે પહોંચાડ્યો છે, એ વ્યક્તિનું સારું કહેવાનું, ખોટું કહેવાનું? મને મદદ કરી છે એટલે લાખ રૂપિયા કમાતા કર્યો છે. સ્વાભાવિક છે, આ જીવન હું એમના આભાર માનવાનો છું. શરૂઆતમાં મને એ બી નતું ગમતું. આ શું રોજ મીટિંગમાં જવું, આ શું રોજ ટ્રેનિંગમાં જવું, આ શું રોજ સિનિયર ના ફોન આવે. હે, અને ભૂમિકાબેન ફોન કરતા હશે એટલે ઘણી વાર આમ કડવું લાગતું છે, આ યાર મેડમ તો. મને બી એવું લાગતું હતું, સિનિયર નો ફોન આવતો ત્યારે આ આવી ગયા લો, આમને બસ આટલું જ કામ છે ફોન કરવાના બસ. તમને બી એવું લાગતું હું આખો દિવસ ટીમમાં ફોન કરવા, પણ નહીં. તમે આજે એમને ખબર નહીં, આજ તમને ખબર નહીં, પણ જે તમે એમને હેલ્પ કરી રહ્યા છો, કાલે એ લાખ રૂપિયા 50,000 રૂપિયા 25,000 રૂપિયા 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા કમાતા થયા ને, ત્યારે તમને કહે છે કે ના સારું થજો. તે દિવસે હું તો બહુ નેગેટિવ હતી અથવા નેગેટિવ હતો, પણ તમારા કન્ટિન્યુ ફોન ના કારણે, તમારી હેલ્પ ના કારણે, તમારી મદદ ના કારણે મારી જિંદગી બદલી ગઈ છે. તો આ બિઝનેસ સારામાં સારો પોઈન્ટ હોય તો બીજાને મદદ કરવી. બહારની દુનિયાની અંદર આપણે મદદ એક વખત કરી શકીએ, 2 વખત કરી શકીએ, 5 વખત કરી શકીએ, પણ આ જિંદગી ના કરી શકીએ. તમે કરોડપતિ છો, તમારી સિસ્ટર કે તમારો બ્રધર મદદ માંગે છે, તમે 1 વખત કરશો, 2 વખત કરશો, 5 વખત કરશો, 10 વખત કરશો, પણ આખી જિંદગી નહીં કરો. અહીંયા તમે એને 1 વખત મદદ કરી દો અને 3 થી 5 વર્ષ એને પકડી રાખો, અને આખી જિંદગી કોઈની મદદ લેવાની જરૂરત નહીં પડે. કેમ કે આપણી ટીમમાં જે લોકો આવે છે એમના સપનાને પૂરા કરવા માટે મદદ કરી શકીએ, અને લોકોના ચહેરા ઉપર ખુશી લાવી શકીએ છીએ. દુનિયામાં મોટામાં મોટી પુણ્યનું કામ હોય ને, તો લોકોના ચહેરાને ખુશી છે. અમારે હરીશ શેટ્ટીકર હંમેશા કહે છે કે તમે આર્થિક રીતે મદદ ના કરી શકો તો કઈ વાંધો નથી, પણ તમે માય લાઈફસ્ટાઈલ એને જોઈન કરાવી દો. અને સૌથી મોટું પુણ્ય એવું છે કે લોકોના ઘરનો ચૂલો જળવો પડે, એનાથી મોટું કોઈ પુણ્ય જ નથી. કદાચ મર્સિડીઝ ઓડી કે આવે કે ના આવે, પણ લોકો શાંતિથી જિંદગી જીવી શકે એ સારામાં સારી મદદ છે. અહીંયાથી તમે એ કરી શકો છો, એક બિઝનેસ આપીને. તમે અમર્યાદિત કમાણીની સંભાવના, અહીંયા આ બિઝનેસ લોકોને અનલિમિટેડ પૈસા કમાય, અને જેમાં કોઈ લિમિટ હોતી નથી, કોઈ ફિક્સ ઇન્કમ ઉપર રહેતા નથી. જેમ જેમ ટીમનું ટોટલ ટર્નઓવર વધતું જાય છે, તેમ તેમ કમિશન એટલે કે ઇન્કમ વધતી જાય છે, અને એટલે જ મોટા પૈસા અહીંયા કમાઈ શકાય છે. અને આ બિઝનેસ એટલો સિરિયસલી કરીશું ને, જેટલો સિરિયસલી શીખીશું ને, એટલા જ મોટા પૈસા આપણે કમાઈ શકીશું. બાકી ટ્રેનિંગ ની અંદર ક્યારેક આયા, ક્યારેક ના આયા, ઇમ્પોર્ટન્ટ સેશન હોય ત્યારે તમે ચૂકી ગયા, તો જે શીખવાનું છે રહી ગયું. ફરી 1 મહિના પછી, 1.5 મહિના પછી સેશન આવશે. ભૂમિકાબેન કહે છે હું રેકોર્ડિંગ સેશન રાખતી નથી, એટલે કોઈ મળતા બી નથી. સારું છે નથી રાખતા. એ નકા લોકો કહે છે કે બેન મૂકી દેજો ને, મને મારા ટાઈમે અમે તો વિડીયો જોઈ લઈશું, પછી સ્કીપ કરીને પૂરો કરી નાખે. રાઈટ. બીજું એ પેસિવ ઇન્કમ છે, બહુ જબરદસ્ત પોઈન્ટ છે. પેસિવ ઇન્કમ જે બહારની માર્કેટમાં નથી. ડોક્ટરને પેસિવ ઇન્કમ નથી કરી શકતો ડોક્ટર, વકીલ પેસિવ ઇન્કમ નથી કરી શકતો, નાના બિઝનેસમેનો પેસિવ ઇન્કમ નથી કરી શકતા, મોટા બિઝનેસમેનો જ કરી શકે છે. તો વિચાર કરો, દુનિયાના 5% લોકો એવા છે જે પેસિવ ઇન્કમ લઈ શકે છે. તો આપણે કેટલા ટકા લોકોમાં આયા? દુનિયાના 5% લોકોની અંદર આયા જે પેસિવ ઇન્કમ લઈ શકે છે. મારી લાઈફસ્ટાઈલ ની અંદર પણ તમે પેસિવ ઇન્કમ લઈ શકો. કારણ કે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમાં શરૂઆતમાં મહેનત કરીએ, મોટી ટીમ બનાવીએ, અને એક રેન્ક
પછી મજબૂત ટીમ બનાવ્યા પછી આપણી ગેરહાજરીમાં પણ પેસિવ ઇન્કમ મતલબ આપણી ગેરહાજરી છે તો આપણી ઇન્કમ સતત ચાલુ રહે છે. આ બિઝનેસની ખૂબસૂરતી છે. એટલે લોકો આ બિઝનેસને મોટો કરવા માટે સમય આપી અને ટીમ બનાવે છે. શું આપીને? એટલે અહીંયા લોકો સમય આપીને પણ ટીમ બનાવે છે. એનું કારણ એ છે ખબર જ છે એક વખત ટીમ બની ગઈ ભલે અત્યારે શરૂઆતની અંદર થોડું અઘરું લાગતું હોય પણ જયારે ટીમ બની જશે ને ત્યારે તમને ખુદને મજા આવશે કે હાસ તમને ખબર નહીં હોય જયારે એપ્લિકેશન ખોલશો ડેશબોર્ડમાં જશો અને ટીમના ટર્નઓવર ને જોશો ત્યારે ખબર પડશે ઓહો ક્યાંથી આયા આટલા બધા, ક્યાંથી આટલી ખરીદી થઈ. ચાલો મેં તો અઠવાડિયાથી કામ કર્યું જ નથી, હું તો 15 દિવસથી લગ્નમાં છું, પણ મારો ચેક તો બુધવારે જમા થાય છે, શનિવારે બતાવી દે છે ચેક કે આટલો બની ગયો છે. તો એક સમય ટીમ બની ગયા પછી જે મજા છે ને એ આખી અલગ જ મજા છે. જેમ કે હું ઘણા બધા લોકોને વાત બી નહીં કરેલી ફોન ઉપર, પણ તમે લોકો જયારે ખરીદી કરો છો ને ત્યારે મારો ચેક બને ત્યારે ખબર પડે કે હા આ ટીમના ફાયદા છે. પ્રકાશ પટેલ ખબર નહીં દર અઠવાડિયે 2 લાખ ઇન્કમ થાય છે. એમને ખબર નહીં ક્યાંથી કેટલો ધંધો આવતો હશે, પણ શરૂઆતની અંદર એક એક વ્યક્તિને એમણે સમય આપ્યો છે, એક એક વ્યક્તિને પકડી પકડીને તૈયાર કર્યા છે મારા જેવાને. ત્યારે મોટી ટીમ બની છે. જયારે ટીમ બની ત્યારે 2 લાખ 10 હજાર આરામથી આવે છે. બાની દુનિયા એક દિવસ શટર બંધ રહે તો આવક બંધ થઈ જાય છે. એક મહિનો તમે બંધ રહ્યા ને તોય તમારી આવક કોઈ દિવસ ઓછી બી નહીં થાય બંધ તો થવાની ત્યારે. તો એક વખત ટીમ બનાવો અને પછી જો પેસિવ ઇન્કમની જે મજા છે ને, જેમ કે સીન બતાવ્યું છે કે આપણો ટાંકો પાણીનો ભરેલો છે, નળ ચાલુ કરો છો એટલે પાણી ચાલુ જ થઈ જાય છે, એને કહેવામાં આવે પેસિવ ઇન્કમ. એમ અહીંયા બી એક વખત ટીમ બની ગયા, ટર્નઓવર થતું હશે, દર બુધવારે ખાતામાં 2 લાખ 10 હજાર આવતા હશે, શટર ખોલવાની જરૂર નહીં પડે. ડાયરેક્ટ સેલિંગ કંપનીઓમાં નિષ્ફળ કેમ થાય? ડાયરેક્ટ સેલિંગ કંપનીની અંદર કામ કરવાના ફાયદા છે, પરંતુ હું તમને જણાવવા માંગુ છું કે શા માટે ઘણા લોકો ડાયરેક્ટ સેલિંગ કંપનીમાં નિષ્ફળ જાય છે. ડાયરેક્ટ સેલિંગ કંપનીમાં સૌથી મોટી નિષ્ફળતા કારણ એક જ છે, કંપની વિશે પૂરી માહિતી નથી હોતી અમને. મારે લીડની અંદર એક વ્યક્તિ એમ કે 1996 થી વાતનું મેં નેટવર્ક માર્કેટિંગ કર્યું છે. પછી છેલ્લો કોડ ઉપર વાત થઈ ત્યારે ખબર પડી કે એને માય લાઈફસ્ટાઈલ કરી ચૂક્યો છે. અત્યાર સુધી 10 થી 15 કંપની બદલી ચૂક્યો છે માણસ. તો મને લીડ ની અંદર એને એપ્લાય કર્યું, મારા સાથે ફોન ઉપર વાત થઈ કે સાહેબ હું તો માય લાઈફસ્ટાઈલ કરી ચૂક્યો છું, હું તો આ પહેલી આ તે કંપની કરી ચૂક્યો છું. એનું રીઝન શું છે? માય લાઈફસ્ટાઈલ ડીપમાં સમજ્યો નથી વ્યક્તિ. અને જેના કારણે કોઈ બી કંપનીની અંદર તમે જયારે નેટવર્ક માર્કેટિંગ જયારે કંપની વિશે તમે ડીપમાં જાણતા નથી, એનો પ્લાન ને પે આઉટ જાણતા નથી. હમણાં એક સવાલ પૂછવામાં આવ્યો કે એપિસોડની અંદર કે ઘણા બધા લોકો છે ને કંપનીને જાણ્યા વગર ચાલુ કરી દે સગા સંબંધીના કારણે, અને પછી કંપનીનું વિઝન અને મિશન શું હોય ખબર નથી, જેના કારણે નિષ્ફળ જતા હોતા હોય. અહીંયા તો સક્સેસ અને અનુભવી લીડરોની ફોજ તમને બતાવી કે સક્સેસ અને અનુભવી લીડરોની ફોજ અને વર્ષોથી કંપનીનું જે મેનેજમેન્ટ છે એટલું પાવરફુલ છે ને. તો પહેલા તો કંપની વિશે પૂરું તમે હજી બી ના જાણ્યું હોય તો તમારા સિનિયરને હજી બી કહેજો ડીપમાં. જોકે જાણવાની જરૂર નથી, તમે જ્યાં બી માય લાઈફસ્ટાઈલ સર્ચ કરશો ને હજારો લીડરો તમને માય લાઈફસ્ટાઈલ ના મળશે, બેઠા બેઠા ખાલી યુટ્યુબમાં વિડીયો જોઈ લેશો તો બી. તો માણસ જયારે નેટવર્ક માર્કેટિંગ અંદર માય લાઈફસ્ટાઈલ ની અંદર પૂરેપૂરો અંદરથી ડીપમાં પ્લાન સમજો તો ખ્યાલ આવશે રિયલી આટલો સરળ પ્લાન દુનિયાની કોઈ કંપનીમાં નથી. રિયલી કહું છું. અને આ સરસ મજાની પ્રોડક્ટ આટલી સરસ અને રિઝલ્ટ ઓરિએન્ટેડ, સસ્તી અને રિઝલ્ટ ઓરિએન્ટેડ. સસ્તી કેમ કહું છું ખબર? કારણ કે બહારની પ્રોડક્ટની કમ્પેરિઝન અંદર બહુ સસ્તી છે અને એના કરતા રિઝલ્ટ અનેક ગણા સારા છે. જો તમે પણ ડાયરેક્ટ સેલિંગ કંપનીમાં મોટી સફળતા મેળવી હોય તો તમારે પણ એક કામ કરવું પડશે, અને એક કામ છે સિસ્ટમને ફોલો કરવી પડશે. હું એક લીટીમાં સફળતાનો સૂત્ર વિશે વાતચીત કહું છું એટલે કે કોઈ પણ કંપનીમાં કામ કરવાની સિસ્ટમ હોય છે.
જો આ તમે ડાયરેક્ટ સેલિંગ કંપનીમાં કામ કરો છો તો એ કામ કરવાની સિસ્ટમ છે. અહીંયા બી આપણા યુનિટે તો એમ્પાયર યુનિટ એક સિસ્ટમ બનાવેલી છે. 30 દિવસનું એજ્યુકેશન એક સિસ્ટમ બનાવેલી છે. રવિવારે અને બુધવારે માસ્ટર ક્લાસ. આ સિસ્ટમ છે જેને ફોલો કરવી પડશે. બાકીની સિસ્ટમો અલગ અલગ બતાવવામાં આવે છે કે આ કરવું પડશે. તો તમે ગમે તે ક્ષેત્રમાં હો તેમાં પણ કામ કરવાની સિસ્ટમ છે. તેવી જ રીતે ડાયરેક્ટ સેલિંગ કંપનીમાં પણ સફળતા મેળવવા માટે સિસ્ટમને ફોલો કરવી બહુ જરૂરી છે. થિંક પોઝિટિવ, યુ કેન ડુ ઇટ. જો તમે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસની અંદર સફળતા હાંસિલ કરવા ઈચ્છો છો અને મોટી સફળતા હાંસિલ કરવા ઈચ્છો છો તો તમારે સૌથી પહેલા તમારા વિચારોને સકારાત્મક પોઝિટિવ કરવા પડશે. કારણ કે નકારાત્મક નેગેટિવ વિચારસરણી વાળો માણસ છે ને ક્યારે મોટો બની શકતો નથી. અને આના ઉપર એક સેશન આવવાનું છે. રાઈટ, સમય આવશે ત્યારે સેશન આવશે આની અંદર પણ નેગેટિવ અને પોઝિટિવ ઉપર માઇન્ડ પાવર ઉપર સેશન આવવાનું છે. ત્યારે ડીપમાં ખ્યાલ આવશે ને ત્યારે કોઈ વ્યક્તિ એવું ના રહેવું પડે કે ગેરહાજર રહ્યું. કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ સેશન હશે આ નેગેટિવ અને પોઝિટિવ વિશેનું એમ. અને સકારાત્મક વિચારસરણી એટલા માટે તમારી વિચારસરણીને સકારાત્મક બનાવવી પડશે. પોઝિટિવ વિચારવું પડશે કે મારો બિઝનેસ આવી રહ્યો છે. પોઝિટિવ વિચારવું પડશે કે મારી પ્રોડક્ટ સેલ થઈ રહી છે. પોઝિટિવ વિચારવું પડશે કે મારો ચેક બની રહ્યો છે. અને તમારે તમારામાં વિશ્વાસ રાખવો પડશે. તમારે તમારી કંપની પર વિશ્વાસ કરવો પડશે. તમારે તમારી કંપનીની સિસ્ટમ સાથે સકારાત્મક માનસિકતા સાથે કામ કરવું પડશે. ત્યારે જતા આપણે સક્સેસ બનીશું. અને જો તમારે કોઈ પણ કંપનીમાં સૌથી મોટું કામ કરવું હોય તો સૌથી પહેલા તમારે આપણા ગ્રુપની જે સિસ્ટમ છે એ સિસ્ટમને સકારાત્મક વિચાર રાખી અને કામ કરવું પડશે. અને આ રીતે તમે કંપનીમાં મહાન કામ કરી શકશો અને તમે ખૂબ જ ઝડપથી સફળ વ્યક્તિ બની શકો છો. રાઈટ, ઓકે, થેન્ક યુ. અને ઘણું બધું જાણવા મળ્યું છે. એના પરથી બી ઘણા બધા બેનિફિટ છે હજી કંપની વિશેના. જેમ કે એક બેનિફિટ હું બતાવું જે બહુ જ મસ્ત બેનિફિટ છે કે તમારે અહીંયા આટલી તમારી પાસે 100 થી 125 150 પ્રોડક્ટ છે. 125 થી 150 પ્રોડક્ટ છે પણ એનું મેન્યુફેક્ચરિંગ તમારે નહીં કરવાનું. તમારે એના સ્ટોલ નહીં લગાવવાના. તમારે એના ડીલરશીપ કોઈને નહીં આપવાની. એનાથી બી ઇમ્પોર્ટન્ટ છે તમારે આ ધંધાનો કોઈ હિસાબ નથી રાખવાનો. શું નહીં રાખવાનો? મારા ટર્નઓવર ની વાતચીત કરું તો 14 કરોડ નું અંદાજે ટર્નઓવર થયું હશે. 14 થી 15 કરોડ નું. કેટલા કરોડ નું? આજે 10 વર્ષની અંદર 14 થી 15 કરોડ નું ટર્નઓવર થયું હશે પણ મેં એક બી હિસાબ નથી રાખ્યો અત્યાર સુધી. આજના સેશન ની અંદર નેટવર્ક માર્કેટિંગ બેનિફિટ ની અંદર શીખ્યા હશો. ઓકે, થેન્ક યુ. લાલજી સર આગળ સેશન કન્ટિન્યુ કરશે.